ચાલો બપોર પછી પાછું ટ્રેક્ટર. દોસ્તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જવાહર, હર હર મહાદેવ. ને આયો બધા મજામાં છે, આશા છે ને મજામાં રહેજો દોસ્તો. અમે પણ મજામાં છે ને આજે પણ કામે જવાનું છે. કપડાં ને એવું બધું સવારમાં ધોઈ દીધું છે ને બનાવીને ચા પાણી કરે છે. ચાલો ફટાફટ હજુ દૂધ કાઢવાનું છે ને ચા મૂકવાની છે, હજુ મારે ખાવાનું છે એટલે એન સુધી બને રહેજો. એકદમ સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો. દીવાબત્તી કરી નાખી છે હું નાઈ ધોઈને. કમેન્ટમાં જરૂર જણાવજો અમારો વિડીયો કેવો લાગે. તપેલી લઈ લઈશ, ચા મૂકી દઈશ, મફરી ટામટાન શાક ને બધું. સાલા મમ્મા તે એકલી ભૂકડી ઉભી નહીં રહેતલી છે, મેં ભૂકલી રહી જાતલી છે વેતી. દાડો કોકડો મેકીને સાડે મમ્મા, લા દાડો કોકડો મેકીને સાડો બાજર્યો ફટફટ વેતી. મારે ખાવાનો ટાઈમ નહીં રહે વેતી. તું તો વાડી હશે એટલે બટો બટો ખાજે તું. ચાલો કાઢે ને માંડો. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોમાં. બધા મસ્તમાં છો, મજામાં છો એ આશા રાખીએ છીએ. મસ્ત મારી જો, મજા મારી જો. ચલો આપણો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરી દઈએ. અત્યારે હવે ચલો દૂધ કાઢ્યું છે, ચાલો ઉતાવળા ખાવ અને પાછું દાડિયા દાવાનું છે ને દોસ્તો. કમ્પ્લીટ ચા ચડાવી દીધી છે અને આજે ટાટ થોડીક લાગે ને બાકી આજે ટાટ છે એટલે મેં છે ને ગોદડા જેવો શર્ટ પહેર લેતો. આ તમે જોવો છે કે હવે આ ચા ચડી જાય ને હમણાં એટલે ચા પીવું અને આ નાસ્તો કરવાનું ચાલુ છે. આને ચાની વાઠો નહીં જવતી કારણ કે કેરું સુડે ને કેરું નહીં, એટલે મતલબ કેરું કળે કેરું નહીં. અને જો ટામેટાનું શાક કેવું મસ્ત બનાવ્યું. આ હા ચલો આવું કંઈક અમારું છે સવારનું નાસ્તા પાણીનું. ચલો એન્ડ સુધી બન્યા રહો. દાડિયા જાય દાડિયા ઉધડિયા 7 વાગે દોસ્તો. સવારને 7 વાગે ના વહેલા જાય. ઉધડિયા છે એટલે વેગા જાત રહી. હા જવાના છે પણ હા આ ઉશક્યા નહીં મેં અત્યારે મોડા જાય. જોઈ શકો છો બધા દાડિયા જવા માટે જાય છે. એક જણ મારું મોઢું વિચારી ફાલતો. હેલો એવરીવન, અત્યારે બધા વહી ગયા છે અને હું જમીને નાસ્તો પાણી કરીને ચા પાણી બધું કરીને નવરો થઈ ગયો છું. અને હવે તમને બતાવું. આ તમે જોઈ શકો છો આ બધું આણ પડ્યું હતું ને એ બધું મારે મેલું પડ્યું. અડધું આમ મૂક્યું ને અડધું આમ કરીને બધું કમ્પ્લીટ કર્યું છે. અત્યારે પડ્યું છું તમે જોઈ શકો છો આવી રીતના. હજુ મારે આને વ્યવસ્થિત મૂકવું પડશે. તો ફાઇનલી દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 9 વાગ્યાનો નજારો તમને બતાવું. ચલો ફટાફટ. અને ધીમાહી શું કરે છે? હે શું ખાય? તો ધીમાહી છે ને ભમજિયા ખાય. જોઈ શકો છો કેટલો શાનદાર નજારો તમને હું બતાવું. હા દેખાય છે ને. અને અત્યારનો થોડો તાપ છે તમને હું બતાવું. કેટલું મસ્ત મજાનો નજારો જોવા મળે છે. આ સરસ બરોબર. ના ને ટ્રેક્ટર લઈ જશે શેઠ અત્યારે આવીને, કારણ કે બાઇક અહીં મૂક્યું છે હવા પુરાવા માટે લઈ જશે. અને આજે છે ને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી જશે તો એન્ડ સુધી બનારો. લઈ જા જો ને ધક્કો માર્યો મારા સંપલ જ અહીંયા પડ્યા જો. ખેરણી ધક્કો માર્યો. ધક્કો મારીને ટ્રેક્ટર ચાલુ કર્યું દોસ્તો. એ બધું બતાવવાનો હતો પણ છે ને બધા હતા એટલે નહોતો બતાવ્યું. અને આ જોઈ શકો છો રોટાવેટરને કમ્પ્લીટ રાખ્યું છે ના છે કમ્પ્લીટ અંદર જોઈ શકો છો. ચલો એન્ડ સુધી બનારો. ટ્રેક્ટર આવે એટલે સીધા ટ્રેક્ટર સાથે મળીએ. જોડાઈ નાખ્યું હાલો. જોઈ શકો છો દોસ્તો હવે જાય છે આપણે સીધા રોટા મારવા માટે. એ જય માતાજી. એરંડા ભાંગશે દોસ્તો પણ શું કરશું, જોવાય જેવું નથી. આવા કોક હશે એ તો જાય છે, એમાં કંઈ હાલશે નહીં દોસ્તો. મોટો કપા છે એટલે રોટાવેટર મારવું જોઈશે. અમે લોકો બધા રોટાવેટર મારવા જઈ રહ્યા છીએ અને આવી રીતના કંઈક રોટો મારવાનું ચાલુ કરી નાખ્યું છે. અને આવું નાનું કરી નાખે છે રોટાવેટરમાંથી. આને જો 2 વાર મારો ને રોટાવેટર તો મસ્ત મજાનું થઈ જાય છે. અને બસ ખાટી કાઢવાનું ને ખાટા કાઢવાનું એ બધી મહેનત નથી થતી, એટલો ફેર પડે છે દોસ્તો. અને અહીંયા એવી રીતના વાવેલું હતું ને કે રોટાવેટર માર્યા સિવાય બીજું કંઈ થાય નહીં. જોઈ શકો છો આવી રીતના કંઈક 2 બાજુ એરંડાના છા આવી જાય ને વચ્ચે કપાનો છા છે એટલે આવી રીતના રોટો મારી દે ને તો કંઈ માથાકૂટ રહે નહીં. સો ફાઇનલી દોસ્તો અત્યારે હું વાડી આવી ગયો છું અને બસ રોટાવેટર ચાલે છે. હવે મારે જવાનું છે ગામમાં ચા લેવા માટે. સો ફાઇનલી શેઠનું બાઇક મળી ગયું છે જોઈ શકો છો આ રીતના. અને ધીમાઈને બિહાર દીધી છે. ચલો હવે સીધા ગામમાં. તો ચલો ગામ તરફ જઈ રહ્યા છીએ અમે. અહીંયા મેળીમાંના દર્શન કરીશું આપણે. ચાલો બાઇક સરસ મજાનું મંદિર આવી ગયું છે. ચાલો છે જય માં. ચલો હવે આપણે સીધા ગામમાં. ફાઇનલી જોઈ શકો છો ગામથી બહાર નીકળી ગયા છે. પણ જુઓ ને ગાયો ને બાયો બધું
ફાઇનલી દોસ્તો અત્યારે વાડી આવ્યો છું અને જોઈ શકો છો તું ધીમાએ તું ત્યાં જ રહે. એ આવો ફટાફટ આવ દોસ્તો. હવે જે લાવ્યો ને એ તમને બધું બતાવું. 200 રૂપિયા લઈને ગયો તો 200 ક્યાં 400 રૂપિયા. તો જોઈ શકો છો આ 2 છે ને આ લાવ્યો અને આ 2 આ લાવ્યો અને 2 મેગી લાવ્યો અને પછી આ સેવ લાવ્યો રાંધવા માટે અને 5ના શેમ્પૂ અને આ દહની આ અને આ 2 છે એ ને આ ટામેટા કિલો લાવ્યો અને 500 તેલ લાવ્યો અને 25ના કેળા અને કોથમીર અને બટાકા અને સફરજન. આટલી વસ્તુ લાવ્યો બધી 400 રૂપિયામાં નહીં બેટા. ચાલ તને મેં હાલ દઉં હમણાં. ફાઇનલી આવી ગયો છું ચા લઈને અને ચા પણ પી લીધી છે અને હાકી નાખીએ છે પાછું. અને આ બધું રોટાવેટરમાં બોલો હું લીલાના હિસાબે ગોઠવાઈ ગયું તો એ કાઢતા હતા એટલે પછીનો આવી ગયો. ચલો ચલો અમારા માટે ચા તો મૂકી છે શેઠે એટલે હવે ચા પી લઈએ. સો ફ્રેન્ડ્સ અત્યારે જોઈ શકો છો 12 વાગી રહ્યા છે અને 12 વાગ્યાનો તડકો અમે વેઠી રહ્યા છે ને ખેતરની અંદર કે અમારું મન જાણે. અને સાથે ધીમાઈ પણ છે અને અત્યારે દોસ્તો અડધું પડવું રોટાવેટર હકાણું છે ને અડધું બાકી છે. જોઈ શકો છો અહીંયાથી જઈ રહ્યું છે રોટાવેટર જોઈ શકો છો. તો અહીંયાથી તમે જોઈ શકો છો આવલો લીમડો રહ્યો ને લીમડાથી ઓલકોર લગીનું છે એટલે લગી રોટાવેટર મારી દીધું છે. અડધું આવી ગયું મતલબમાં અને હવે આ બાજુ બાકી છે દોસ્તો. તો આ બાજુ આવું કંઈક જોવા મળે છે અને આ બાજુ કંઈક આવું જોવા મળે છે. તો રોટાવેટર માર્યા પછી તો મસ્ત લાગે છે કે તમે કોમેન્ટ કરો. ચાલો હવે જઈએ અમે અને અહીં તમે જોઈ શકતા હશો આવી રીતના કંઈક જોવા મળે છે ડાયરેક્ટ મોટો કપામાં. તો ચાલો આ મોટી મોટી કુણેપો રહીને એ કાપી લેવી જોઈશે હે ને બેટા બકરા હાટું. ચાલો કાપી લઈએ હે ને. ચાલો બહુ પર પછી પાછું ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યું છે. આટલા સા બાકી છે હાફ જોઈ શકો છો કમ્પ્લેટ. અને હવે આ જોઈ શકો છો હાકેલું કેવું મસ્ત લાગે છે ને. ચાલો એન સુધી બન્યા રહો. હવે અડધી કલાકનું છે હકી જાય છે હમણાં બરાબર. અને તમે જોઈ શકો છો દોસ્તો ગાયો ચરી રહી છે આ બાજુ. કેવું બેટા? અરે તેમાં તો ખુશ થઈ ગઈ. હા જો કમ્પ્લેટ છે ને ઠીક આમ લગી. આ બધા ગાયો ચરી રહી છે અને કપા છે લીલો લીલો એટલે મજા આવતી હશે નહીં બેટા. તો ચલો અમે આમ આટો મારી આવીએ. સો હલો એવરીવન, આ વિડીયો તમને ગમ્યો હોય અને બસ ગમ્યો હોય ને તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન સાથે દબાવી દેજો તાકી અમારી આવી નવી વિડીયો તમને જોવા મળે. તો બસ મજા આવી હોય ને તો બસ ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરી દેજો. તમારી મસ્ત મજાની કોમેન્ટ અમને બહુ મજા આવે જોવા અને સાંભળવા અને વાંચવા. તો હલો જય માતાજી, હર હર મહાદેવ.